તો વડોદરામાં લીમડા ગામે વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લીમડા ગામે વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। તો લીમડા ગામે અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે આ વિદેશી વિદ્યાર્થીઓ। તો તળાવ પાસે ફરવા ગયેલા 4 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવતા શખ્સો વિફર્યા, ત્યારે બેટ પથ્થર લઈને વિદ્યાર્થીઓ પર અસામાજિક તત્વો બેફામ રીતે તૂટી પડ્યા। તો સુફેજ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે। આ સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો 10 જેટલા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે દરગાહ પાસે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। ચપ્પલ પહેરીને જતા અસામાજિક તત્વો વિફર્યા હતા। લીમડા ગામે અસામાજિક તત્વોનો ભોગ આ વિદેશી વિદ્યાર્થીઓ બન્યા છે। તો તળાવ પાસે ફરવા ગયેલા 4 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવતા શખ્સો વિફર્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો। બેટ પથ્થર લઈને વિદ્યાર્થીઓ પર આ અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા। તો સુફેજ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે। તો આ સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે 10 જેટલા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો બેટ પથ્થર લઈને વિદ્યાર્થીઓ પર અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા। વડોદરાના લીમડા ગામે વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની આ ઘટના સામે આવી છે। ત્યારે તળાવ પાસે ફરવા ગયેલા 4 વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવતા શખ્સો વિફર્યા હતા। ત્યારે તેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે, તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લીમડા ગામે અસામાજિક તત્વોનો ભોગ આ વિદેશી વિદ્યાર્થીઓ બન્યા છે। ત્યારે તળાવ પાસે ફરવા ગયેલા 4 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાંથી એક ગંભીર ઇજાગ્રસ્ત। યુનિવર્સિટીની અંદર વિદેશમાંથી અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ ગત રાત્રે લીમડા ગામ ખાતે પહોંચ્યા હતા। લીમડા ગામમાં આવેલ તળાવ પાસેની ધાર્મિક સ્થાન એટલે કે એક દરગાહ આવેલી છે, તે દરગાહ પાસે આ યુવાનો સિગરેટ પી રહ્યા હતા, સાથે તેઓએ પગમાં બૂટ ચંપલ પણ પહેર્યા હતા। આ બાબતને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા અને સિગરેટ નહીં પીવાનું કહીને તેઓને બૂટ ચપ્પલ બહાર કાઢવા માટેની વાત કરવામાં આવી હતી। દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓની ભાષા અને ગ્રામજનોની ભાષાની અંદર ક્યાંક ને ક્યાંક વિસંગતતા આવતા વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું। સમગ્ર મામલે જ્યારે લીમડા ગામના ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ હતી, તો ગ્રામજનો મોટી સંખ્યામાં દરગાહ ખાતે પહોંચ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓને બેટ તેમજ લાકડી વડે ખૂબ માર્યા હતા। આ હુમલાની અંદર 4 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયો હતો, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓ વાઘોડિયા પોલીસ મથકની અંદર દુભાસિયાની મદદથી ગ્રામજનો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હતી। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।